અને જવાબદારી ઘણી કે જ્યાં સુધી આપણું મત એ મતપેટીમાં ના પહોંચે. હમણાં 3-4 બાબતોનું હું ધ્યાન દોરું. આ મોવડી મંડળ બધા આગેવાનો છે એટલા માટે તલાટીઓની મીટિંગ બોલાવે, ડેરી વાળાની બોલાવે, આરોગ્ય વાળાની બોલાવે. હવે ચૂંટણી પંચ અત્યારે ચૂંટણીનો સમય છે અને અત્યારે ઓલા મિલ્ક ડે કે શું દૂધ ડે શું મિલ્ક ડે એની ઉજવણી અત્યારે કરે. પાછા રાજ્ય આપણા બંધારણીય હોદ્દા મીટિંગો લે. ગવર્નર સાહેબ હોય, વિધાનસભાના અધ્યક્ષ હોય. હવે એમને અધ્યક્ષને અને ગવર્નરને દૂધને શું લેવા દેવા? અને પછી બીજા આગળ ભાષણ કરાવે, રવાના કરીને એમ કે હમણાં બનાસ બેંકના બધા કર્મચારીઓની મીટિંગ બોલાવી કાનુભા મહેતા હોલમાં અને એમને બધાને એમ કીધું કે તમારે બધાના મોબાઈલ બારે મેલ દેવાના અને આ પટાવાળાને કોઈને એને ચા પીવા કે અંદર પાણી પાવા નહીં આવવાનું. અને પછી જાણે આ તો ના ઓલી ફાંસીની સજા આપવાની હોય ને જાણે આમ અંગત રીતે કઈ ઓલું કરવાનું હોય એ પ્રમાણે બધાને કીધું તમારે 1000 રૂપિયા ફાળો આલવાનો ફરજિયાત અને ફાળો ના આલ્યો તમારી ખેર નથી. હવે આ તમે મને ચૂંદડી ઓઢાડી એક પગાર તમામ કર્મચારીઓનો બનાસ બેંકના 800 કર્મચારી છે એ બધાનો એક પગાર. એટલે તમે એમ માનો કે જુલ્મ કરવાની પણ હદ હોય. ઘણા બધા પરિવારો એવા છે કે નોકરીમાં એને મહિનો કાઢવાનો હોય છે. બધા સુખી સંપન્ન નથી અને એના કંથી પરાણે આપણા પગાર લઈ લેવો એ હું માનું ત્યાં સુધી આ લોકશાહીનું એક હનન થઈ રહ્યું છે. અને હનન થઈ રહ્યું છે ત્યારે જેટલું ના કરે એટલું. હમણાં ઓલા ભાઈ આરોગ્ય મંત્રી આવ્યા અને એમણે એમ કીધું કે તમારે ફિલ્ડમાં જઈ અને કોંગ્રેસને વોટ અપાવવાના છે અને જ્યાં કોંગ્રેસના માસ્ટરોને બોલાવી આવો. ઓલા ભાઈ આપણે બૂથ ઉપર હોય એને શું કહેવાય ઓફિસર? ના ભાઈ આપણા BLA અને ચૂંટણી અધિકારીઓને એમ કીધું કે કોંગ્રેસના જેટલા બૂથ રહ્યા ને એ બૂથા ઉપર ડિસ્ટર્બ કરવાનું, મશીન નથી હેડતું એમ કહેવાનું અને માણસોને આખો દાડો ખલેલ કર કરવાની. એટલે કે કંટાળીને વોટ કરતા જતા રહે. આ વાત સાચી ખોટી? એમ આ બધા જ જાણે. ત્યારે હું અત્યારે અહીં પાછાવાડા છીએ એમને બધાને કહેવા માંગુ છું કે આ તાલીમ વર્ગ તમે 2017માં વાવમાં ચલાયા હતા, વોડા હાર્યા હતા, બીજી વખત ચૂંટણી લડવાની હિંમત નથી કરી અને હવે એનો એજન્ડા લઈને આવ્યા છો. એટલે 3 તાલુકા હતા ને હવે 12 તાલુકા થઈ સમજીને હેડજો. અને એ સમજીને ચાલતું ત્યારે એ ટાઈમે બધા જ ચૂંટણી લડતા હતા એટલે હું એકલી હતી દિનેશભાઈ. અને આ વખતે લોકસભાની ચૂંટણી છે, ચૂંટણી હું લડું છું પણ આ મોવડી મંડળ આખું ખડે પગે છે. તમામ એંગલથી જે ભારતીય જનતા પાર્ટી જે એંગલથી ચૂંટણી લડવા માંગતી હોય ને એ એંગલથી અમે ને અમારી કોંગ્રેસ પાર્ટીના આગેવાનો ચૂંટણી લડવા માટે તૈયાર છીએ. લોકશાહી ઢબે અમે માનીએ છીએ અને લોકશાહીને માનવા વાળા છીએ. પણ તમારે એવડો જ મોટો ફાંકો હોય તો પછી ટીટ ફોર ટાટ જેવા સાથે તેવા